Hello everyone, I am Nirav Shah, Assistant Professor, Faculty of Computer Science. Welcome you all on my YouTube channel. In this lecture, we are going to learn about the add rotator control in ASP.NET. This topic are divided into the two parts. Part 1 contain complete theory and part 2 contain a complete practical. So let's start first part about the basic introduction theory of the add rotator control. Add rotator. The add rotator is one of the rich web server control of ASP.NET and it is used to display a sequence of advertisement images as per the given priority. Or we can say that the add rotator control randomly select a banner graphics from a list which is specified in an external XML schedule file. બેસિકલી વાત કરીએ તો એડ રોટેટર નામના કંટ્રોલનો ઉપયોગ કોઈપણ રેન્ડમ બેનરને વેબ ફોર્મ ઉપર ડિસ્પ્લે કરવા માટે થતો હોય છે. જેમ કે આપણે વેબ ફોર્મની અંદર અલગ અલગ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ જે જોતા હોઈએ છીએ એ આ એડ રોટેટર નામના કંટ્રોલની મદદથી બનાવવામાં આવતી હોય છે. Add rotator control display the sequence of images which is specified in the external XML file. હવે જે પણ રેન્ડમ બેનર ડિસ્પ્લે થાય છે એની માટે આપણે એડ રોટેટર નામના કંટ્રોલમાં XML બેઝ કન્ફિગ્યુરેશન કરવાનું રહેશે, જેની અંદર અલગ અલગ ટેગના કન્ફિગ્યુરેશન દ્વારા આપણે ઇમેજીસ છે એ સેટ કરી શકીએ છીએ. જે એક્સટર્નલ ફાઇલ સેટ કરવાની છે XML ના રૂપમાં એને એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે. Advertisement file, it means that the advertisement file is an XML file which contains the information about the advertisement to be displayed. જે પણ એડ ડિસ્પ્લે કરવાની છે એની વિશેની કમ્પ્લીટ માહિતી આ એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ ની અંદર XML બેઝ કન્ફિગ્યુરેશન કરવાના રહે છે. In a XML file, we indicate the images to display with some other attribute like image URL, navigate URL, alternate text, impression and keyword. હવે જે એડ રોટેટર ડિસ્પ્લે કરવા માટે XML બેઝ કન્ફિગ્યુરેશન ફાઇલ કરવાની છે એની માટે એક એડ બનાવવા માટે આપણે અલગ અલગ એના એટ્રીબ્યુટ છે જેમ કે ઇમેજ URL, નેવિગેટ URL, અલ્ટરનેટ ટેક્સ્ટ, ઇમ્પ્રેશન એન્ડ કીવર્ડ. આ પાંચ મિનિમમ અલગ અલગ જે કન્ફિગ્યુરેશન છે એ આપણે સેટ કરવાના છે. નાઉ પોઈન્ટ ટુ બી રિમેમ્બર, યાદ રાખવા જેવી બાબત શું છે આની અંદર? તો સૌથી પહેલી વાત છે ઇન એન add rotator control, images will be changed each time while refreshing the web page. એટલે કે એડ જે છે એ આપણને ક્યારે ડિસ્પ્લે થશે? તો કે જ્યારે જ્યારે વેબ પેજ રિફ્રેશ થશે ત્યારે આપણે નવી નવી એડ છે એ જોઈ શકશું. અને બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ઇટ ઇઝ અ કેસ સેન્સિટિવ ફાઇલ, સો બી કેરફુલ વાઇલ રાઇટિંગ અ કન્ફિગ્યુરેશન. એટલે XML બેઝ કન્ફિગ્યુરેશનના ટેગ જ્યારે લખવાના થશે એ કેસ સેન્સિટિવ હોવાથી ખૂબ ધ્યાનમાં રાખવાના રહેશે. કોઈ પણ જાતની સ્પેલિંગ મિસ્ટેક છે એ અલાઉ થશે નહીં. The basic syntax of adding an add rotator is as follow. જ્યારે પણ વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર એડ રોટેટર નામનો કંટ્રોલ ડ્રેગ એન્ડ ડ્રોપ કરવામાં આવશે ત્યારે એના સોર્સ વ્યૂની અંદર આપણને આ પ્રકારનો ASP સર્વર ટેગ છે એડ રોટેટર માટે આપવામાં આવે છે. એડ રોટેટર ના ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એટલે કે XML બેઝ કન્ફિગ્યુરેશન સેટ કરવા માટે આપણને અલગ અલગ એલિમેન્ટ્સ આપેલા છે. જે એલિમેન્ટને યુઝ કરી આપણે XML બેઝ કન્ફિગ્યુરેશન ફાઇલ સેટ કરવાની છે. તો એની વિશે આપણે માહિતી મેળવીએ. જેનો સૌથી પહેલો એલિમેન્ટ છે એડવર્ટાઇઝમેન્ટ. ઇટ મીન્સ ધેટ એન્ક્લોઝિસ ધ એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ. એટલે આપણે જે XML બેઝ કન્ફિગ્યુરેશન કરવાનું છે એ આ એડવર્ટાઇઝમેન્ટ ટેગની વચ્ચે દરેક એડ માટે કરવાનું રહેશે. એટલે એક રીતે એ પણ કહી શકીએ કે XML બેઝ કન્ફિગ્યુરેશનની અંદર એડવર્ટાઇઝમેન્ટનો જે ટેગ છે એ એક જ વખત લખવામાં આવશે કે જેની અંદર આપણે અલગ અલગ એડવર્ટાઇઝમેન્ટ સેટ કરવાની રહેશે. સેકન્ડ છે એડ ટેગ ડેલિનિટ્સ સેપરેટ એડ. એટલે કે એડવર્ટાઇઝમેન્ટ માટે જેટલી પણ એડ આપવાની છે બરાબર એની માટે મલ્ટિપલ્સ ટાઈમ આપણે એડ નામનો ટેગનો યુઝ કરવો પડશે. ત્યારબાદ દરેક એડ માટે 5 અલગ અલગ એલિમેન્ટ છે
ઇમેજ યુઆરએલ, નેવિગેટ યુઆરએલ, અલ્ટરનેટ ટેક્સ્ટ, કીવર્ડ એન્ડ ઇમ્પ્રેશન. એ 5 અલગ અલગ કન્ફિગ્યુરેશન છે એ એક એડ ટેગ માટે કરવાના રહેશે. જેમાં સૌથી પહેલું છે ઇમેજ યુઆરએલ. તો ઇમેજ યુઆરએલ નો મિનિંગ થાય છે કે જ્યારે પણ રેન્ડમલી કોઈ બેનર ડિસ્પ્લે થાય તો એ બેનર છે એ કઈ લોકેશન ઉપરથી ડિસ્પ્લે કરવાનું છે. તો એની અંદર આપણે path સેટ કરવાનો છે. The path of image that to be displayed, that is called image URL. Second, that is a navigate URL. એટલે કે જ્યારે પણ રેન્ડમલી કોઈ બેનર ઉપર એટલે કે ઇમેજીસ ઉપર ક્લિક કરવામાં આવે ત્યારે કયા વેબ સર્વર ઉપર અથવા તો કયા પેજ ઉપર રીડાયરેક્ટ કરવું છે એની માટે આપણે એનું નેવિગેશન યુઆરએલ, જેને આપણે અહીંયા નેવિગેટ યુઆરએલ નામના એલિમેન્ટથી આઈડેન્ટિફાઈ કરીશું કે જેથી કરી નેવિગેટ યુઆરએલ ની અંદર જે લખેલી URL છે ત્યાં આગળ પેજ રીડાયરેક્ટ થશે. The link that will be follow when the user click the ad. એટલે કે જ્યારે પણ એડ ઉપર ક્લિક કરવામાં આવે ત્યારે એ પર્ટિક્યુલર લિંકને ફોલો કરવામાં આવશે. થર્ડ એલિમેન્ટ છે અલ્ટરનેટ ટેક્સ્ટ, કે the text that will be displayed instead of picture if it is not or if cannot be displayed. એટલે કે જ્યારે પણ ઇમેજીસ કોઈ ઇમેજ યુઆરએલ ઉપર અવેલેબલ ન હોય કાં તો કોઈ પણ કારણોસર ઇમેજ ન ડિસ્પ્લે થઈ શકે તો અલ્ટરનેટ ટેક્સ્ટ ની અંદર લખેલી ટેક્સ્ટ આપણને ડિસ્પ્લે થશે. ફોર્થ એલિમેન્ટ છે that is a keyword. Keyword identifying a group of advertisement. This is used for filtering. કીવર્ડ નામની જે એલિમેન્ટ છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પણ તમારે એડવર્ટાઇઝમેન્ટ કરવાની હોય છે ત્યારે તમે એની અંદર અલગ અલગ કીવર્ડ સેટ કરી અને એને કીવર્ડ ફિલ્ટર નામની પ્રોપર્ટી દ્વારા ફિલ્ટરેશન કરી અને વેબ પેજ ઉપર આપણે જે પણ પર્ટિક્યુલર એડ દેખાડવી છે એ એડ દેખાડી શકીએ. અને ફિફ્થ વન છે ઇમ્પ્રેશન. ધ નંબર ઇન્ડિકેટ હાઉ ઓફન એન એડવર્ટાઇઝમેન્ટ વિલ અપિયર. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પર્ટિક્યુલર એડવર્ટાઇઝમેન્ટની કમ્પેરિઝનમાં કોઈ અનધર એડવર્ટાઇઝમેન્ટ વધુ વખત ડિસ્પ્લે કરવી હોય તો ત્યારે આપણે ઇમ્પ્રેશનનો યુઝ કરી શકીએ જેની અંદર ઇન્ટીજર વેલ્યુ સેટ કરવાની હોય છે. તો આટલા એલિમેન્ટ આપણે એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ બનાવવા માટે યુઝ કરવાના છે. હવે ખાસ કરીને વાત કરીએ તો એડ રોટેટર નામનો જે કંટ્રોલ છે એની ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી કઈ કઈ. તો આની અંદર સૌથી પહેલું છે એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ. તો સેટ XML કન્ફિગ્યુરેશન ફાઇલ ફોર એડ. એટલે કે એડ રોટેટર માટે આપણે જે XML બેઝ કન્ફિગ્યુરેશન કર્યું હશે એની ફાઇલ છે એ આપણે એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ નામની પ્રોપર્ટીમાં સેટ કરવાની રહેશે. સેકન્ડ છે કીવર્ડ ફિલ્ટર. એટલે દરેક એડની અંદર જે કીવર્ડ નામનું એલિમેન્ટ છે એની અંદર સેટ થયેલું નામ છે એને આપણે કીવર્ડ ફિલ્ટરની ઉપર સેટ કરી કોઈ પર્ટિક્યુલર એડ દેખાડવી હોય તો દેખાડી શકીએ. એ સિવાય હાઇટ અને વિડ્થ નામની પ્રોપર્ટી છે. બેઝિકલી એવું થશે કે એડ રોટેટર જે કંટ્રોલ છે એ ઇમેજની જેટલી પણ હાઇટ અને વિડ્થ હશે એ પ્રમાણે આખી જ એડ દેખાડતું હશે, પણ એને આપણે રિસ્ટ્રિક્ટ કરવી હોય હાઇટ અને વિડ્થથી તો આપણે એને રિસ્ટ્રિક્ટ કરી શકીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ હાઇટ એન્ડ વિડ્થ પ્રોપર્ટી. એન્ડ લાસ્ટ છે ટાર્ગેટ, કે જ્યારે પણ યુઝર દ્વારા એ એડ ઉપર ક્લિક કરવામાં આવે તો બ્રાઉઝરમાં નવી ટેબમાં ઓપન થવું જોઈએ, સેમ પેજ ઉપર ઓપન થવું જોઈએ, કોઈ નવી વિન્ડો ઓપન થવી જોઈએ. એની માટે આપણે ટાર્ગેટ નામની પ્રોપર્ટી છે એ સેટ કરવાની રહે છે. બેઝિક એક લુકઆઉટ જોઈએ કે જે આપણે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન કરતા સમયે બનાવવાની થશે એવી XML બેઝ આ કન્ફિગ્યુરેશન ફાઇલ છે. બરાબર, એનું એક આ સેમ્પલ આપેલું છે. આમાં તમે જોઈ શકો કે આપણી જે XML બેઝ કન્ફિગ્યુરેશન ફાઇલ છે એનું સ્ટાર્ટિંગ હંમેશા એડવર્ટાઇઝમેન્ટ ટેગથી થવાનું છે. ત્યારબાદ જેટલી પણ એડ બનાવી હશે એટલી વખત આપણે આ એડ નામનો જે ટેગ છે એને આપણે રિફર કરવાનો રહેશે અને દરેક એડ ટેગની અંદર આ 5 અલગ અલગ એલિમેન્ટ છે સેટ કરવાના છે. જેની અંદર વાત કરીએ તો ઇમેજ યુઆરએલ, નેવિગેટ યુઆરએલ અને અલ્ટરનેટ ટેક્સ્ટ જે છે એ એક રીતે જોઈએ તો કમ્પલસરી છે અને ઇમ્પ્રેશન અને કીવર્ડ છે એ ઓપ્શનલ છે, પણ બધા જ એલિમેન્ટ સેટ કરો તો એડવર્ટાઇઝમેન્ટ છે એ પ્રકારે વર્ક કરશે. હવે એડ રોટેટરને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એના પ્રેક્ટિકલ સ્ટેપ છે કે જેની અંદર સૌથી પહેલા વિઝ્યુઅલ સ્ટુડિયો ઓપન કરવાનું છે, એક નવી વેબસાઇટ ક્રિએટ કરવાની છે. વેબસાઇટ ક્રિએટ કર્યા પછી એડ રોટેટર નામનો કંટ્રોલ જે છે એ વેબ પેજ ઉપર ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનો રહેશે.
ત્યાર પછી XML બેઝ કન્ફિગ્યુરેશન ફાઇલ જે છે એને આપણે કન્ફિગર કરવી પડશે અને અંતમાં જોઈએ તો એડવર્ટાઇઝમેન્ટ માટેની જે XML બેઝ કન્ફિગ્યુરેશન ફાઇલ જે સેટ થયેલી હશે એને આપણે એડ રોટેટર નામના કંટ્રોલમાં આપવામાં આવેલી પ્રોપર્ટી એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ ની અંદર સેટ કરવાની રહેશે. તો આ એના પ્રેક્ટિકલ સ્ટેપ છે જે આપણે પ્રેક્ટિકલ સમયે પરફોર્મ કરવાના રહેશે. So let's practical on add rotator that we'll handle on the part 2 જેને આપણે part 2 ની અંદર જોશું. Thanks. If you have any question, you can connect me on social media platform. Either you can drop your mail or you can connect on Instagram, Facebook, Twitter or Telegram, or you can watch my YouTube channel. Thank you everyone.